નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્ક્રેચનો નવો એક્સપેરિમેન્ટ કે જેની અંદર આપણે બેઝિક એરિથમેટિક ઓપરેશન કઈ રીતે શીખવાના છે એ સ્ટાર્ટ કરવાના છે. તો ચલો ટાઈમ બગાડ્યા વગર આપણે સ્ક્રેચ ચાલુ કરીએ. જનરલી સ્ક્રેચ બાળકોને પ્રોગ્રામિંગ સેન્સ એમનામાં ડેવલપ થાય કે કઈ રીતે પ્રોગ્રામ કામ કરે છે એટલા માટે બનાવવામાં આવી છે. પણ આપણે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના, તો આપણે એને કઈ રીતે આપણા પર્પઝ માટે થોડું ટેકનિકલ કામ માટે યુઝ કરી શકીએ એવી રીતે આપણે એને યુઝ કરવાના છે. તો આપણે આની પાસે બેઝિક ઓપરેશન પરફોર્મ કરાવવા છે. તો આ બાજુ મારા બધા બ્લોક આપ્યા છે અને આ મારી સ્પ્રાઇટ છે. આ જે બિલાડી અહીંયા દેખાય છે કેટ, એ મારી સ્પ્રાઇટ છે. તો મારે શું કરવું છે કે મારે એવું જોઈએ છે કે બિલાડી એ આપણી પાસેથી નંબર માંગે. જે આ સ્પ્રાઇટ છે, સ્પ્રાઇટ આપણી પાસેથી નંબર માંગે, 2 નંબર, અને એ 2 નંબરનું આપણને એડિશન કરીને આપે એટલે કે સરવાળો કરીને આપે, સબટ્રેક્શન એટલે કે બાદબાકી કરીને આપે, મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કરીને આપે, અને ડિવિઝન એટલે ભાગાકાર કરી અને આપણને એ આન્સર આપે એવું આપણે જોઈએ છે. તો આપણે ચલો એના માટેનું કોડિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલી આપણે જે કોડ બ્લોક યુઝ કરશું એ આવશે ઇવેન્ટમાં જઈ અને કે આ વેન ગ્રીન ફ્લેગ ક્લિક. આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ ક્યારે થવો જોઈએ? જ્યારે હું આ ગ્રીન ફ્લેગ દેખાય છે એના ઉપર ક્લિક કરું તો આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થવું જોઈએ. હવે પહેલું કામ શું થવું જોઈએ? તો કે આપણે જે આપણું સ્પ્રાઇટ છે એ યુઝર પાસેથી 2 નંબર માંગવા જોઈએ. તો કોઈ પણ વસ્તુ સેન્સ કરવાનું છે કે ભાઈ કોઈએ આપણને નંબર આપ્યા કે નહીં, તો એ સેન્સ કરવાનું કામ જે છે એ અહીંયા આવશે. આ આસ્ક કરીને તમને જે આસ્ક વોટ ઇઝ યોર નેમ વાળો જે બ્લોક દેખાય છે એને આપણે લઈશું અને અહીંયા એટેચ કરશું. અને આપણે શું જોઈએ છે? આપણે કોઈનું નામ નથી જોઈતું, આપણે આપણો ફર્સ્ટ નંબર જોઈએ છે. તો આપણે લખશું કે ગીવ મી ફર્સ્ટ નંબર. give me first number અને વેઇટ કરશું. એટલે આસ્ક બ્લોક શું કરે છે કે એ સ્પ્રાઇટ જે છે ત્યાં અહીંયા બાજુમાં લખાયેલું આવશે કે આ ગીવ મી ફર્સ્ટ નંબર, અને પછી એ શું કરશે? વેઇટ. તમારે જોવું હોય કે તમે બ્લોક એડ કરો છો એની ઇફેક્ટ શું થાય છે, તો તમારે અહીંયા ગ્રીન ફ્લેગ દબાવશો એટલે દેખાડશે કે ગીવ મી ફર્સ્ટ નંબર, અને આપણી રાહ જોશે જ્યાં સુધી આપણે એને આન્સર નહીં આપીએ ત્યાં સુધી. એટલે સપોઝ હું એક 12 નંબરનો આન્સર લખું છું તો એ એને આન્સર તરીકે કન્સિડર કરશે, પણ એને એ આન્સરને કોઈક જગ્યાએ સ્ટોર કરવો પડશે. તો આપણે જ્યારે પણ એડિશન કરવું હોય, મલ્ટિપ્લિકેશન કરવું હોય, તો આપણને 2 વેરિયેબલની જરૂર પડશે જેની અંદર આપણે આ બધી વેલ્યુ રાખી શકીએ. કારણ કે આપણને યુઝર જે વેલ્યુ આપશે એને આપણે હવામાં ક્યાંય નહીં રાખી શકીએ, આપણે એને કોઈ જગ્યાએ સ્ટોર કરવી પડશે. તો નંબરને સ્ટોર કરવા માટે આપણને વેરિયેબલની જરૂર પડશે. તો અહીંયાથી આપણે વેરિયેબલ લઈએ છીએ અને એક વેરિયેબલ બનાવીએ છીએ જેમાં લખીએ છીએ મેક અ વેરિયેબલ. અને આ આપણે ખાલી આ સ્પ્રાઇટ માટે જ કામ કરવું છે, એટલે કે આપણે અહીંયા જે કેરેક્ટર લીધું છે એના માટે જ. તો હું લખું છું ફોર ધીસ સ્પ્રાઇટ ઓનલી, અને એમાં લખું છું નંબર 1. એનો મતલબ કે આપણે નંબર 1 નામનો એક વેરિયેબલ બનાવ્યો છે જે શું કરશે તો કે જ્યારે પણ આ આન્સર આવશે 12 એને આપણે ક્યાં સ્ટોર કરી લેશું? નંબર 1 ની અંદર. એટલે આપણે અહીંયાથી વેરિયેબલમાંથી જ આ સેટવાળો એક બ્લોક લઈ લેશું અને અહીંયા લખશું કે સેટ માય વેરિયેબલ. માય વેરિયેબલમાં ડ્રોપ ડાઉનમાં જશું તો કયો છે? નંબર 1. નંબર 1ને શેના ઉપર સેટ કરશું? તો કે યુઝરને આપણે જે સવાલ પૂછ્યો હતો, આ આસ્કવાળા બ્લોકમાં આપણે જે સવાલ પૂછ્યો ત્યાંથી આપણને જે આન્સર મળે છે એ આન્સરને આપણે શેના ઉપર સેટ કરી દઈશું? નંબર 1 ઉપર. એટલે હવે જો તમે અહીંયા ક્લિક કરશો તો તમને દેખાશે કે સ્પ્રાઇટ આપણી પાસે માંગે છે ગીવ મી ફર્સ્ટ નંબર, આપણે લખીએ છીએ 12. તો સ્પ્રાઇટ 1માં નંબર 1 વેરિયેબલની વેલ્યુ કેટલી થઈ જશે? 12. સેમ રીતે આપણે બીજો નંબર લેવાનો છે, તો ફરીથી આપણે આસ્ક અહીં લખીશું અને વોટ્સ યોર નેમ. પણ આની અંદર શું થશે કે તમારે ફરીથી ટાઈપ કરવું પડશે. જો તમારે સેમ વસ્તુ ફરીથી ટાઈપ ના કરવી હોય તો આપણે
આ બંનેને ડુપ્લિકેટ કરી દઈશું અને આની નીચે રાખી અને આ બ્લોકને જોઈન કરી દઈશું. હવે અહીંયા ફર્સ્ટની જગ્યાએ હું શું લખી દઈશ કે ભાઈ આપણે યુઝર પાસેથી સેકન્ડ નંબર લેવાનો છે અને સેકન્ડ નંબર લીધા બાદ એને ક્યાં સ્ટોર કરવાનો છે કે વેરિયેબલ 2માં. તો આપણે ફરીથી એક વેરિયેબલ બનાવશું જેને નામ આપી દઈશું આપણે નંબર 2 અને આ આપણે ખાલી આ સ્પ્રાઇટ માટે જ કરવા માંગીએ છીએ. તો નંબર 2 આપણે અહીંયાથી સેટ નંબર 2 જે પણ આન્સર આપશે એને આપણે કયા વેરિયેબલમાં સેટ કરી દઈશું નંબર 2. એટલે આ આપણું બેઝિક પહેલાં કામ થઈ ગયું કે આપણે યુઝર પાસેથી 2 નંબર લીધા. હવે મારે શું કરવું છે કે આ બંને નંબર લઈ એનું બેઝિક ઓપરેશન એ જે છે એ કોણ બોલશે? આપણી જે સ્પ્રાઇટ આપણું જે કેરેક્ટર છે એ બોલવું જોઈએ. બોલવું તો એને આપણે શું કહેશું? એ આવશે લુક્સની અંદર આવી જશે. અને એ શું બોલશે? તો આપણે એના માટે આ સે વાળો બ્લોક લઈ લઈએ અને આપણે એની પાસે હેલો નથી બોલાવવું. આપણે એની પાસે શું બોલાવવું છે? 2 નંબરનું પહેલાં એડિશન બોલાવવું છે, 2 નંબરનું મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન, ડિવિઝન બોલાવવું છે. તો આપણે સેમ બ્લોક, કારણ કે બોલ્યા પછી એને કેટલી વખત કેટલી સેકન્ડ માટે વેઇટ કરવાનું છે, એટલે કે જે આન્સર આવશે એ 2 અથવા 3 આપણે જેટલું રાખીએ. ધારો કે હું અહીંયા 2ની જગ્યાએ 3 કરી દઉં છું તો 3 સેકન્ડ સુધી એ આન્સર આપણને દેખાશે. આપણે અહીંયા હેલો નથી જોતું, આપણે શું જોઈએ છે? 2 નંબરનું અહીંયા એડિશન જોઈએ છે. તો હું શેમાં જઈશ? ઓપરેટરની અંદર જઈશ અને ઓપરેટરમાંથી હું લઈ લઈશ જોઈન બ્લોક. કે જોઈન બ્લોક શું કરે છે? ધારો કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. અહીંયા જે 2 વસ્તુ લખી હોય એને જોઈન કરવાનું કામ કરે છે. ધારો કે અહીંયા એપલ અને બનાના લખ્યું છે. અત્યારે આપણે આને ક્લિક કરીને જોઈએ કે શું થાય છે. તો ગો દબાવીએ તો એ ફર્સ્ટ નંબર પહેલાં માંગે છે. એક મિનિટ, હું આ નંબરને થોડાક સેટ કરી દઉં જેથી આપણે બરાબર જોઈ શકીએ. પહેલો નંબર, ધારો કે હું પહેલો નંબર આપું છું 10, સેકન્ડ નંબર માંગશે, નંબર આપું છું 20. તો એ હવે શું બોલે છે કે એપલ અને બનાના. અહીંયા 2 જે જોઈનમાં જે લખ્યા છે એ બંને અક્ષર એ બોલે છે. આપણે એની પાસે શું બોલાવવું છે? તો કે આપણે 2 નંબરનું એડિશન બોલાવવું છે. તો આપણે પહેલામાં લખી દઈશું એપલની જગ્યાએ કે એડિશન ઇઝ, અને બનાનાની જગ્યાએ આપણે મૂકી દઈશું આ જે બેઝિક ઓપરેશન છે. આ અહીંયા તમને જે 2 વ્હાઇટ દેખાય છે અને વચ્ચે પ્લસનો સાઇન છે, બનાનાની જગ્યાએ આપણે મૂકી દઈશું. એટલે હવે શું થશે કે આપણું સ્પ્રાઇટ બોલશે જોઈન એડિશન ઇઝ અને પછી કયા 2 નંબર? તો અહીંયા હું શું કરું છું? નંબર 1 પહેલાં તો વેરિયેબલમાં જઈ અને નંબર 1 અહીંયા મૂકી દઉં છું. અત્યારે જો આખું બ્લોક સિલેક્ટ થયેલું દેખાય છે એટલે આપણે બ્લોક નહીં, આપણે તો ખાલી અંદરનું એક પહેલું રાઉન્ડ જ જોઈએ છે. તો હું એ રાઉન્ડ જ્યાં સુધી હાઇલાઇટ નહીં થાય ત્યાં સુધી એની નજીક લઈ જઈશ. હા, અત્યારે થયું તો હું મૂકી દઉં છું. એવી જ રીતે નંબર 2ને આપણે ત્યાં બીજા બ્લોકમાં મૂકી દઈશું. તો હવે શું થયું કે તમારું જે સ્પ્રાઇટ છે એ શું બોલશે? એડિશન ઇઝ નંબર 1 પ્લસ નંબર 2નો એડિશન જે થતો હશે એ આન્સર બોલશે. કેટલી સેકન્ડ માટે? 3 સેકન્ડ માટે. તો અત્યારે હું એ ગ્રીન ફ્લેગ પર ક્લિક કરું છું. હવે એને ફર્સ્ટ નંબર આપું છું 10, સેકન્ડ નંબર આપું છું 10. તો એ મને શું કહેશે? એડિશન ઇઝ 20. કેટલી સેકન્ડ માટે? 3 સેકન્ડ માટે એને કીધું. સેમ વસ્તુ મારે જોઈએ છે મલ્ટિપ્લિકેશનમાં, ડિવિઝનમાં અને સબટ્રેક્શનમાં. તો હું શું કરીશ? આ બ્લોક જે દેખાય છે એને સેપરેટ પાડી અને 4 વખત એનું ડુપ્લિકેટ કરી નાખીશ, જેથી કરીને મારો ટાઈમ શું થઈ જાય? બચી જાય. તો સેમ વસ્તુ તમે અહીંયા બ્લોકમાંથી પણ ઉઠાવીને કરી શકો છો, પણ આપણને જે વસ્તુ સેમ ફોર્મેટમાં ઓલરેડી આપણે બનાવી દીધું છે તો ટાઈમ બચાવવા માટે આપણે શું કરીએ છીએ? એનો ફાયદો લઈએ છીએ અને અહીંયા એડિશનની જગ્યાએ શું મૂકી દઈશું કે સબટ્રેક્શન. સબટ્રેક્શન ઇઝ, અને આ જે પ્લસ દેખાય છે તમને એની જગ્યાએ મારે શું યુઝ કરવું પડશે? માઇનસ. તો અહીંયા હું બ્લોક મૂકી દઉં છું પ્લસની જગ્યાએ માઇનસ. પણ એ બ્લોક મૂકવા પહેલાં મારે અહીંયાથી શું કરવું પડશે? આ બંને નંબરને અત્યારે હું સાઈડ ઉપર મૂકી દઉં છું. આ એડિશનવાળો બ્લોક મારે નથી જોતો એટલે હું એને અહીંયા બ્લોક રૂમમાં નાખી દઉં છું
આ સબટ્રેક્શનવાળું અહીંયા મૂકી દઉં છું અને એમાં નંબર 1 પહેલા બ્લોકમાં આવે એવી રીતે સેટ કરીશ, નંબર 2 બીજા બ્લોકમાં આવે એવી રીતે સેટ કરીશ. તો નંબર 1 માઇનસ નંબર 2. એવી જ રીતે ડિવિઝન, તો ડિવિઝન આવી ગયું અને સેમ વસ્તુ હું ફરીથી નંબર 1 બાજુ પર મૂકી દઈશ, નંબર 2 અને આ એડિશનને અહીંયાથી કાઢી અને એની જગ્યાએ શું મૂકી દઈશ, ડિવિઝન. તો અહીંયા મારા ડિવિઝન આવી ગયા, એમાં નંબર 1 અને ડિવાઇડેડ બાય નંબર 2 કરી દઈશું આપણે. અને લાસ્ટ બચ્યું છે આપણું મલ્ટિપ્લિકેશન. તો હવે શું થઈ જશે, મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર. તો મલ્ટિપ્લિકેશન માટે અગેન મારે સેમ બંને નંબર સાઈડ ઉપર રાખી દેવા પડશે. આ એડિશનવાળો બ્લોક કાઢી અને બ્લોકમાં જવા દેવો પડશે અને અહીંયા મલ્ટિપ્લિકેશનવાળું બ્લોક હું મૂકી દઈશ. અને મલ્ટિપ્લિકેશનમાં બ્લોકમાં એક એક કરીને પહેલાંની અંદર નંબર 1 અને બીજામાં નંબર 2. તો હવે 3 સેકન્ડ માટે એડિશન બોલશે, 3 સેકન્ડ માટે સબટ્રેક્શન, 3 સેકન્ડ માટે ડિવિઝન અને 3 સેકન્ડ માટે મલ્ટિપ્લિકેશન બોલશે. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. તો ગ્રીન ફ્લેગ દબાવ્યું એટલે કોડ ચાલુ થવો. એ પૂછે છે, સ્પ્રાઇટ પૂછે છે ગીવ મી ફર્સ્ટ નંબર. હવે અત્યારે અહીંયા જો શું થઈ રહ્યું છે, સ્પ્રાઇટ નંબર 2 બોલે છે 10 અને નંબર 1 જે આપણે લાસ્ટ ટાઈમ આપ્યા હતા બાય ડિફોલ્ટ એ બોલ્યા કરે છે. તો આપણે એને પણ 0 0 કરી દેવા પડશે, જેથી કરીને આપણે સ્ટાર્ટિંગમાં વેલ્યુ એ 0 દેખાડે અને લાસ્ટ ટાઈમની વેલ્યુ દેખાડે નહીં. પણ સૌથી પહેલાં ચેક કરી લઈએ કે બરાબર છે કે નહીં. તો પહેલો નંબર ધારો કે હું 5 આપું છું, અહીંયાથી ઓકે કરું છું. બીજો નંબર 3 આપું છું, ઓકે પર ક્લિક કરું છું. તો એડિશન થશે 8, 5 + 3 8. સબટ્રેક્શન 5 - 3 એટલે કે 2. ડિવિઝન 5 / 3 અને મલ્ટિપ્લિકેશન 5 × 3 એટલે કે 15. તો આ મને એને આન્સર આપી દીધા. તો મેં શું કર્યું, આપણા જે સ્પ્રાઇટ છે એને એવી રીતે ડિઝાઇન કર્યું કે હું હવે એને ગમે ત્યારે 2 નંબર આપીશ, એ મને એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન કરીને આપી દેશે. પણ મારે શું કરવું છે કે આ નંબર છે એકવાર ઓપરેશન થઈ જાય અને ફરીથી હું સ્ટાર્ટ કરું ત્યારે એ નંબર 0 0 થઈ જવા જોઈએ, જેથી કરીને હું જો એને યુઝ કરવાનો હોય કોઈ કામ માટે તો આગળ જતાં પાછલા નંબર મને હેરાન ના કરે મારા એડિશનના બ્લોકમાં. એટલા માટે હંમેશા જરૂરી છે કે આપણે આ નંબરને 0 ઉપર સેટ કરી દઈએ. તો વેન ક્લિક પછી હું શું કરીશ કે આપણે આ વેરિયેબલને સ્ટાર્ટિંગમાં જ 0 ઉપર સેટ કરી દઈએ, કારણ કે આપણા 2 વેરિયેબલ છે એટલે આપણે 2 વખત આ બ્લોક લઈ લેશું. સેટ માય વેરિયેબલ નંબર 1 to 0 અને નંબર 2 to 0. એટલે હવે શું થશે કે આની પહેલાં તમે ગમે ત્યારે ઓપરેશન પરફોર્મ કર્યું હોય, જૂના ઓપરેશનની અસર નવા એડિશન કે સબટ્રેક્શન ઉપર થશે નહીં. ચલો તો આપણે આને સ્ટાર્ટ કરીએ. ગ્રીન ફ્લેગ ક્લિક કરીશું એટલે બંને નંબર અહીંયા 0 0 છે તમારા ઓલરેડી. ગીવ મી ફર્સ્ટ નંબર, તો હું આને લખું છું 10. સેકન્ડ નંબર તો 5. તો 10 વચ્ચે 5, એડિશન 15, સબટ્રેક્શન 10 - 5 5, ડિવિઝન 10 / 5 2 અને મલ્ટિપ્લિકેશન 10 × 5 50. તો આવી રીતે તમે બેઝિક ઓપરેશનવાળું પરફોર્મ કરી શકો છો. સ્પ્રાઇટમાં તમને મજા આવે એટલા માટે તમે તમારા કેરેક્ટર લઈ અને સેમ વસ્તુ પરફોર્મ કરી શકો છો. જેમ કે મેં એક તમને ઇન્ટરેસ્ટ પડે એટલા માટે એક ખાલી નાનું એનિમેશન જેવું બનાવ્યું છે. તો એ લોડ ફ્રોમ યોર કોમ્પ્યુટર અને સ્ટુડન્ટ ટીચરનો એક્સપેરિમેન્ટ હું અહીંયાથી લોડ કરું છું. તો હવે શું થશે, ટીચર અહીંયા સ્ટુડન્ટ પાસેથી 2 નંબર માંગે છે અને પછી ટીચર એના આન્સર આપશે. તો આપણે આ સ્ક્રિપ્ટને રન કરશું એટલે ટીચર કહે છે કે ભાઈ તમે મને કોઈ પણ 2 નંબર આપો. પહેલાં ફર્સ્ટ નંબર, તો સ્ટુડન્ટ આન્સર આપે છે કે 5. સેકન્ડ નંબર ટીચર માંગે છે, સ્ટુડન્ટ આન્સર આપે છે 5 અને એન્ટર જેવું દબાવીશું એટલે ટીચર આન્સર આપે છે કે 2 નંબરના એડિશન થાય છે 10, સબટ્રેક્શન 0, મલ્ટિપ્લિકેશન 25 અને ડિવિઝન થાય છે 1. તો આવી રીતે તમે તમારા ફ્રેન્ડ સર્કલના પણ ફોટોગ્રાફ એઝ અ સ્પ્રાઇટ તરીકે યુઝ કરી
તમે ચાહો તો પાછળ આ જે બેકડ્રોપ છે એટલે કે બેકગ્રાઉન્ડ એને તમે ચેન્જ કરીને રાખી શકો છો. ધારો કે અહીંયા સ્કૂલના આપણે ટીચર અને સ્ટુડન્ટનું લીધું છે તો તમે ટીચર અને સ્ટુડન્ટ જેવું દેખાડી શકો છો. આટલા બધા તમારી પાસે વેરાયટીવાળા ચોકબોર્ડ અહીંયા ધારો કે છે તો આપણે આને આવી રીતે લઈ શકીએ. તો તમે તમારી ક્રિએટિવિટીનો યુઝ કરો અને આવા નાના નાના કોડ લખો, એના ઉપરથી ગેમ બનાવો. તમે એક્સપેરિમેન્ટ માટે જે તમે એક્સપેરિમેન્ટ ફિઝિક્સ કે કેમેસ્ટ્રીમાં પરફોર્મ કરો છો એના માટેના આવા કોડ બનાવી અને આની સાથે એક્સપેરિમેન્ટ કરો તો તમને ખૂબ મજા આવશે ને તમને ખબર પડશે કે પ્રોગ્રામિંગ કઈ રીતે કામ કરે છે. તો હોપ કે તમે આ જોઈ અને તમારી રીતે પણ સેમ આ જે એક્સપેરિમેન્ટ નંબર 13 આપણે છે કે રાઇટ અ સ્ક્રિપ્ટ ફોર બેઝિક મેથેમેટિકલ ઓપરેશન યુઝિંગ સ્ક્રેચ એ તમે પરફોર્મ જાતે કરી શકશો. થેન્ક યુ સો મચ.